હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, મહાદેવ ઓર કેમ છો? મજામાં? તો આપણે નવો પંખો લઈએ પછી અને એનું અનબોક્સિંગ કરી છીએ. અનબોક્સિંગ થઈ ગયું જોકે ઓલરેડી. અને હવે આપણે પંખો ચડાવવાનો છે. અહીંયા ઉપર જોઈ શકો છો તમે. અહીંયા પંખો ચડાવી અને પછી ઠંડી ઠંડી હવા ખાય. તો વિડીયોમાં આગળ બિના રહીજો, તમને બતાવીશ. જો આ ટીવી પણ નવું લઈએ છે, એ તો જોકે આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું. આ ટીવી છે. તો આવી રીતનું કાંક અમારા ઘરે હોય છે. અને અમારા ઘરે દશામાનું સ્થાપન કર્યું છે, તો એ પણ તમને દર્શન કરાવીશ. પણ વિડીયોમાં આગળ બિના રહીજો. જો મિત્રો, મેં જેમ તમને કીધું હતું કે હું આગળ દશામાના દર્શન કરાવીશ, તો આપણા દશામાના દર્શન કરી લ્યો. અને આવી રીતે કાંક અમારી ઘરે દશામાનું સ્થાપન કરવામાં આવે છે. અને આ અમારો મઠ છે. મઠની અંદર મેં દશામાનું સ્થાપન કર્યું છે. તો આવી રીતના કાંક હોય. અને અખંડ દીવો અમારે દશામાનું 10 દિવસ ચાલુ હોય છે. અને આવી રીતનું હોય છે કાંક. તો વિડીયોમાં હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ, જય માતાજી. તો મેં જેવી રીતે કીધું હતું કે આગળ તમને કીધું હતું કે ભાઈ આપણે આજે મિટિંગ છે. તો મિટિંગમાં જો કાંક આવી રીતે અમારે હિંમતભાઈ પાઉંભાજી બનાવે છે. અને આજે ભાજીની મિટિંગ છે ને આપણે બધા ભાજીનું ફૂલ રીતે એન્જોય કરવાની છે. અને અમારા લખનભાઈ છે, ફૂલ મજીલા માણસો, ડુંગળી લઈને આવી ગયા છે. અને ભાજીમાં ડુંગળી હોય ને એમાં સલસા પડી જાય. મારા બાપુજી એક દી વાડીએ ભાજી ખાવા આવી જાવ, તમને મજા પડી જાય. હે મારા બાપુજી અમારા લખનભાઈ ફૂલ મોજીલા માણસ છે. એટલે લખનભાઈ ડુંગળી લઈને આવી ગયા છે. ભાજીમાં ડુંગળી વિનાની મોજ ન આવે, તમને બધાને ખ્યાલ છે. અને આ બટેટા બફાતા નથી. અને અમારા શૈલેષભાઈ છે, બટેટા બફાતા નથી. તમે બફાતા નથી, આમાં અંધારું આવે છે થોડુંક. જો હવે દેખાય શૈલેષભાઈ, જો એ બટેકા બાપી રહ્યા છે 3 કલાકથી બટેકા બાપે છે. મને ફોન કરતા હતા, પણ મારે આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું વયો ગયો હતો. મેં કીધું હું હમણાં આરતી કરીને આવું, પણ મિત્રો થોડુંક મોડું થઈ ગયું, કારણ કે ત્યાં થોડાક દર્શનાર્થીઓ આવી ગયા હતા. માફ કરજો, અમને થોડુંક લેટ થઈ ગયા. થોડાક લેટ થઈ ગયા, કારણ કે દર્શનાર્થીઓ આવ્યા હતા. કલાક લેટ થઈ ગયા. સર બોલો તો ભાજી તમને આવી જ રીતે આગળ બતાવો. તો મિત્રો, ભાજીમાં જો ડુંગળી નખાઈ ગઈ છે અને વઘાર મારી દીધો છે હિંમતભાઈએ. અને હવે એ આગળની પ્રક્રિયા ચાલુ છે એની. અમારા શૈલેષભાઈ કાંક કહે છે. હું શૈલેષભાઈ બોલો. કાંઈ નથી કહેતા બાપુ, બટેટા શું હોય? હે બટેટા હવે બફાય તો સારી વાત છે એમ. અહીંયા અમારા બટેકા બફાય છે. અને શૈલેષભાઈ 3 કલાક છે મહેનત કરે છે. મારા દીકરા બટેકા બફાતા નથી, કોને કેવા આવી ગયા. અને અમારા લખનભાઈ છે ને ઇન્સ્ટાગ્રામમાં બહાટી બોલાવે છે. હા ભાઈ, તારે ઇન્સ્ટાગ્રામમાં શું છે? તારે આઈડીનું નામ કહેતો. લખન સોલંકી 1741. લખન સોલંકી. આપણા સબસ્ક્રાઈબર બહુ ઝાઝા હે ભાઈ, દેખ લેના. અને જો તમે નવા હોય ને તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને લખનની ચેનલને ઇન્સ્ટાગ્રામની ચેનલ છે ને લખન સોલંકી 17 કેટલા કીધા ભાઈ? 1741. એને પણ વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અનફોલો કરજો. ના, અમારા લખનભાઈને એવું કાંઈ છે નહીં. ફોલો કરો કે અનફોલો કરો, એ તો મોજથી જ બનાવે છે ને મોજથી જ બનાવવાના છે. હાલો બાપુ આગળ મિત્રો, ફુલાવર આવી ગયું છે, ફુલાવર નાખવાનું છે. અને આ બાજુ શૈલેષભાઈ અમારે પઠાની અંદર રીંગણા બાફે છે. અને બટેકા તો બપાઈ ગયેલા છે. લખનભાઈ માવો ખાઈને ઊભા છે. લખનભાઈ શું કેવું તમારે હવે ભાજી વાળાનું? ભાજી એક નંબર બનશે. સુગંધ જો તમને આવે જ ન આવે. ચાલુ થઈ ગયું ભાઈ, સુગંધ તમને ફૂલ આવે. સુગંધ ખરેખર મિત્રો અત્યારથી જ આવવા મળી જાય. હજી તો ખાલી લસણનો ને એવો વઘાર જ માર્યો છે, ડુંગળીનો લસણનો. તો એટલી બધી સારી સુગંધ આવે છે. એટલે ભાજી આપણું કેવું એમ છે કે આજે 1 નંબર ભાજી આપણે ખાવા મળવાની છે. તમારે ખાવી હોય તો હાલો મિત્રો. આ અમારે લખનભાઈ, આ મુનાભાઈ છે. મુનાભાઈ પેલા જોઈ ગયો. મુનાભાઈ મહાદેવ તો બોલો. અમારે લખનભાઈ ભાજી જો કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે થોડીક જ બાકી છે હવે. અને આ અમારે હિંમતભાઈ છે, એને અત્યારે લગીને બનાવ્યા, તો અત્યારે ઘડીક ખાલી લખનભાઈ અમારે હલાવવા પૂરતા બેઠા છે. જો આપણી ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે ખાલી કોથમરી જ નાખવાની બાકી છે. અને અમારે વિવેક છે, મુન્નાભાઈનો છોકરો. A1 પાનના ગલાનો માલિક છે ભવિષ્યનો. અને આપણે એકવાર A1 પાનના ગલાની વિઝિટ કરવાની છે. અને એનો વિડીયો એક આખો અલગથી બનાવવો છે. અને આપણે ભાજી જો અહીંયા ખાવાની છે. અને
હા જો અમારા લખનભાઈ છે ને, આ લખનભાઈ એનો હા તારી દુકાનનું નામ શું છે? આશીર્વાદ હેર સલૂન. એની પણ એકવાર વિઝિટ કરવાની છે. જોકે એ A1 પાનનો ગલ્લો ને આશીર્વાદ હેર સલૂન બે બાજુમાં જ છે. આપણે એની વિઝિટ કરશું. વિડીયોમાં આગળ બિના રહીજો. આપણે ભાજી ખાવાનું હજી લુપ્ત લેવાનું બાકી છે. કાલે આવી જાય ભાઈ. તો આવું કંઈક છે. અને જો આ વાડીની મોજ આવી રીતની કાંઈક અમારે હિંમતભાઈએ માંડવી વેવી છે. અમારા ગામના હસ્તી છે દાણુભાઈ દાદા. અમારા ગોર દાદા છે. દાદા મહાદેવર અમારા દાદા છે. જોકે એ થોડાક વિડીયોમાં આવતા શરમાતા હતા અત્યારે લગી. અમારા મુનાભાઈની ફરમાઈશના હિસાબે આવ્યા છે. અને આ અમારે હિંમતભાઈનો સનેડો હોય, તમે જોઈ શકો છો. જો આ શું કહેવાય એમ મુનાભાઈ? આ રાત કહેવાય? શું કહેવાય? હા અમને કોઈને જ નથી ખબર. હિંમતભાઈને ખબર હોય આને શું કહેવાય. કોણ? હા અને અમારા ધીરુ દાદા બાકી રહી ગયા છે. ધીરુ દાદાની ખાસ મુલાકાત લઈએ આપણે. અમારા ધીરુ દાદા કોથમરી લીંબુ ને એવું બધું સુધારે છે. હવે જમવા બેવું છે એટલે ધીરુ દાદા મહાદેવ હે છરી તો દો એમને કેમ કાપશે? અમારા ધીરુ દાદા જો બેઠા બેઠા અત્યારે કહે છે કે ભાઈ મને છરી દો તો હું કંઈક ડુંગળી લીંબુ ને એવું કાપું. અને આપણે આની કોઈ જો હિંમતભાઈ છોકરો છે ને ભાત બનાવે છે. જો તમને દેખાતા છે. જો એ ભાત ઓલરેડી અત્યારે ચડે છે. થોડાક બાકી છે. ભાત ચડી જાય એટલે થઈ જાય પછી. તો હવે થોડીક જ જમવાની વાર છે માટે વિડીયોમાં બિના રહીજો. જો આ અમારે આવી ગયું છે. અમારું સ્લાડ આવી ગયું છે. તમે જોઈ શકો. જો ધીરુ દાદાની બાજુમાં પીડ્યું છે. જો આગળ મૂક્યું જોયું. તો શૈલાભાઈ હવે શું વાર છે જમવાની? હાલો બસ જો હવે તૈયારી જ છે. હાલો પણ એક તમને કહી દઉં મુનાભાઈ, તમારા મોબાઈલમાં બતાવો કેટલા વાગ્યા? બતાવો એમની એમ સ્ક્રીનમાં બતાવો. જો કેટલા વાગ્યા છે? 11:04 થઈ છે મિત્રો. જો મિત્રો આ આપણી ભાજી છે. ભાજી કમ્પ્લીટ બની ગઈ છે. બસ હવે થોડીક જ વાર છે ખાવાની. હા લાવો નાખી દો. હાલો જો આ કોથમરીનું કામ આપણને ધીરે ધીરે હોઈપું એ કે તમે બાપુ તમારી હાઈચે જ નાખી દો. ફરતી ફરતી જ નાખું ભાઈ. આવી રીતનું કાંઈક આપને આવડતું તો નથી પણ તોય કરી. આવી રીતનું છે કાંઈક ભાજીનું લુપ્ત આવી રીતનું આવશે. હવે તમને લુક દેખાય. જો આ ભાજી કેવી મસ્ત બની છે. ખાવામાં મજા આવશે મિત્રો. તો ચાલો વિડીયોમાં આગળ બને. જો મિત્રો આ હિંમતભાઈ હાથે બનાવ્યું છે. સુઝુકીનું એન્જિન ફિટ કરીને. તરત હિંમતભાઈ ચાલુ થાય તો જો જો આજે ધુમાડા નીકળે છે. આ હિંમતભાઈ છે. આવી રીતે કાંક આ મશીન છે. આ માંડવી છે ને એમાં હાંકવા માટે બનાવ્યું છે સ્પેશિયલ હિંમતભાઈએ. અને પોતાએ એના મગજથી બનાવેલી વસ્તુ છે આ. તો તમારે કોઈને જોતું હોય તો વિડીયોમાં લાઈક કરી, શેર કરીને, કોમેન્ટ કરીને લખજો. જેને જેને જોતું હોય એને મળી જાય. કોઈ પણ ખેડૂત મિત્રોને જોતું હોય તો મળી જાય. ગેરમાંય પડે છે જો આવી રીતે હાલે. જોયું તમે? આમાં ગારો કે એવું કાંઈ ચોટે નહીં. અને ટોટલી લોખંડના પૈડા છે. આવી રીતનું છે કાંક. જે કોઈને જોતું હોય એ કોમેન્ટમાં લખીને મોકલજો. જો મારી ચેનલમાં કોઈ નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મહાદેવ આ વિડીયોને હવે આપણે અહીંયા અંત આપી દઈએ કારણ કે આ વિડીયો બહુ મોટો થઈ ગયો. મહાદેવ હર.